બાજુમાં આપણે કુંભનાથ મંદિર છે એ મહાદેવ એની અહીંયા કાંઈ ગાથા એ સમયનું છે એ સમયનું છે એ સમયનું છે એટલે આ સુખનાથ મહાદેવ સુખનાથ નામ છે હા અહીંયા વતનપરી બાપુ કરીને સંત હતા બરાબર એ સોનું બનાવતા હા એને ધૂણો હજી ત્યાં ધૂણા ઉપરથી મંદિર બનાવ્યું છે બરાબર મિત્રો તમે જોઈ શકો છો આ ધૂણો જે છે 250 વર્ષ જૂનો બરાબર એ ઓતમપરી બાપુ જે હતા જે વનસ્પતિ કોઈ તાંબાનો સિક્કો એમાંથી સોનું કરતા એવી જે સિદ્ધિ તો આજનો વિડીયો આપણો જે કુંભનાથ સુખનાથ મહાદેવનો રહેવાનો છે અને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરી રહી છે અને ફરી એકવાર આપણે નવો બ્લોગ બનાવવાના છે આજનો જે રાજુલાની અંદર રહેવાનો છે તો તમે ત્યાં સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો જ્યારે તમે રાજુલામાં આવો ગમે ત્યારે આ સુખનાથ મહાદેવના દર્શન કરવા જરૂર આવજો કેમ કે અહીંયા મંદિર બહુ મસ્ત છે અને જે મેન વાત છે કે આ શિવલિંગ છે અહીંયા એ સ્થાપિત શિવલિંગ છે જે વખત અને ત્યાં સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે તમને દર્શન અત્યારે કરાવી છે જે શિવલિંગ સ્થાપિત છે તો ચાલો. પ્રતિષ્ઠા થયેલી છે અમારા જૂનામાં જૂના 2-3 પેઢી અમારા હતા જે મહંતો બરાબર એને કરેલી છે પ્રતિષ્ઠા બરાબર એટલે આ સુખનાથ મહાદેવ સુખનાથ નામ છે હા અહીંયા વતનપરી બાપુ કરીને સંત હતા બરાબર એ સોનું બનાવતા હા એને ધૂણો હજી ત્યાં ધૂણા ઉપરથી મંદિર બનાવ્યું છે બરાબર એ નાનું એવું બધું જંગલ હતું એમાં સાપચોર ઝૂંપડી બાંધી અને એમાં કુંડ કરીને એમાં ધૂણે કરીને એમાં બધા કરતા મૂક્યા ભજન કરતા હા એટલે બહુ જૂનેવાનું થયું એમાં કોઈક વાણિયા અને એમાં કોઈ આવતા હશે ગામમાંથી એના દીવાન એટલે એ બધા આવતા હતા અને એને કીધું કે બાપુ એક મારા કામ છે તો કહું તો કે તમે કયો એમ કરું પણ મને જરાક એક બચ્ચાની તાણ છે એટલે તમે એક બચ્ચું આપો બરાબર તો તમે કયો એમ તો કે જા તો બચ્ચું જાય તો હું અહીં મંદિરનું બંધાવી નાખી વાહ પછી એને જૂનામાંથી કુપોતીની ચપટી આપી બાપુએ અને એ વણિયાને કે પાવણું બંધાણું એને એ તરત જ તે મોણોને કે 1 મહિનો થયો કે એ દાદા ને ભાઈ આવી બાપુને પગે લાગી અને બાપુ તમે કયો હું કરી દઉં એમ કરીને આ મંદિર બનાવી મંદિર પછી પ્રતિષ્ઠા બધું કમ્પ્લીટ કર્યું પછી આનો જીર્ણોદ્ધાર બીજી વખત થયા ગયો પછી ત્યારે તો ધ્યાનનું મંદિર કરેલું હોય ને પછી બીજી વખત જીર્ણોદ્ધાર છે એટલે પછી મોટું મંદિર થયું બરાબર અને બાજુમાં આપણે કુંભનાથ મંદિર છે એની અહીંયા કાંઈ ગાથા એ સમયનું છે એ સમયનું છે એ સમયનું છે એ સમયનું છે ત્યાં મંદિર નહોતું એ તો સંયમ જ છે ને હા એ ત્યાં હતું જ નહીં હતું જ નહીં હતું જ નહીં અહીંયા એક ભોળાનાથની લિંગ પધરાવેલી આવવાની બરાબર સ્થાપના કરીને સમજ્યા પછી ત્યાં તો હતું જ નહીં કાંઈ તો પછી એના કુંભ ઊંધો વાળને પાટો મારવાની ને બધે કુંભતાજી તો એ ક્યાં શું કરે હવે બરાબર એટલે ત્યાં કાંઈ હતું જ નહીં એમ એટલે એ પછી એટલે આ બે જૂના મંદિરો છે એમ છે આનો ઇતિહાસ તો એટલો જ બોલે છે બરાબર તમે બાપુ કેટલા પેઢી થી અહીંયા અમારા પર 4 પેઢી થી 4 પેઢી થી એટલે ઓછામાં ઓછા 80-90 વર્ષ એ પેલા તો આ તો 200-250 વર્ષ તો 200-250 વર્ષ પુરાણી ખરું ને 200-250 બહુ જૂનું. તો મિત્રો રાજુલા બાયપાસ રોડ ઉપર જ્યારે આવો ત્યારે સુખનાથ મહાદેવે તમે દર્શન કરવા આવો અને બહુ વિશાળ અહીંયા સવારનો નજારો છે બાજુમાં મારુતિ ધામ છે
અને બાપુ અહીંયા સ્વયં લગભગ 80 વર્ષથી છે એ હા. પૂજા કરે છે 4 પેઢીથી. હા એટલે મિત્રો જ્યારે આવો ત્યારે અહીંયા ચોક્કસ ચોક્કસ દર્શન કરવા પધારજો. અને 2 સવાલ બાપુ કે એવું દર્શકોને ભાઈ આમાં બહુ જૂનવાણી છે ને આવવા જેવું છે, ખૂબ ફરવા લાયક સ્થળ છે અને જૂનું આ ગામ બંદરનું ત્યારના મંદિર છે. હા 250 વર્ષ 250 રૂપિયાનું છે એટલે તમારે અહીંયા આવવાની મજા આવે એવું છે એમ. હા દર્શન કરો દર્શન કરો દાદાના, સમજ્યા હું એટલે શાંતિ આપશે તમને. બોલો સુખનાથ મહાદેવ મહાદેવ કી જય. જય. તો મિત્રો જ્યારે તમે આવો કુમનાથ મહાદેવના દર્શન કર્યા હોય તો પછી અહીંયા આવો તો કાળભૈરવ દાદા પણ છે, એના પણ દર્શન તમે કરશો. જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી. તો મિત્રો કાળભૈરવ દાદાના દર્શન કરીને તમે હનુમાન દાદાના પણ દર્શન કરશો. અહીં બાજુમાં જ મંદિર આવેલું છે તો તમે જોઈ શકો છો. જય હનુમાનજી. તો મિત્ર હનુમાન દાદાના દર્શન કર્યા, કાળભૈરવ દાદાના દર્શન કર્યા, સોમનાથ મહાદેવના દર્શન કર્યા, તો હવે માતાના દર્શન કર્યા જે હિંગળાજમાં કહેવાય, તમે જોઈ શકો છો. બાપુ બોલો તા ધૂણા વિશે જરા. આ ધૂણો બહુ જૂનો છે, મંદિર નતો બંધાણું ત્યાં બાજુનો ધૂણો છે અને ત્યાં સંત વતનપુરી બાપુ કરીને એક ખાકી સાધુ રહેતા હતા. હા અને એ પોતે ગાંધા ચોખા જ્યારે ન હોય તો એમાં ધૂણામાં હોનું બનાવતા. હા ત્રાંબાનો પૈસો નાખી અને ડુંગરામાં જઈને વનસ્પતિ લઈ આવે અને એનો રસ ચોળીને એ વાટિકામાં નાખતા, એટલે જે પૈસો હોય ત્રાંબાનો એ હોનું બની જતો અને એ લઈને પછી ગાંધો ચોખ્ખો લેવા ગામમાં જતા, મોકલે ભાઈ કોઈ હોય રાશન પણ. હા એ લઈ આવો જાઓ અને એ પછી ગાંધો ચોખ્ખો લાવીને અહીં પીતા ને 2-5 જણા ચલોમ પીધા કરે આખો દિવસ. એ સંતોની મોજ. એ સંતોની મોજ. તો મિત્રો તમે જોઈ શકો છો આ ધૂણો જે છે 250 વર્ષ જૂનો, બરાબર. હા. એ પોતમપરી બાપુ જે હતા, જે વનસ્પતિ કોઈ તાંબાનો સિક્કો એમાંથી સોનું કરતા, એવી જે સિદ્ધ થયેલા પુરુષો, મહાપુરુષો કહેવામાં આવે, એને સ્થાપિત કરેલું મહાદેવનું મંદિર અહીંયા, અને બાપુએ દીકરા પણ અહીંયા આપેલા છે. હા. તો મિત્રો અવશ્ય તમે પધારજો. આ ઈ જ ધૂણો છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. બતાવો બેન. ફોટો એમ બધો. હા